પ્રભાવ પોતાનો પરચો બતાવ્યો. બીજી એક વાત બહુ સરસ કે સંત મૂળદાસ દીવમાં રોકાણા છે, રોજ સત્સંગ ચાલે છે. સંતોની પરીક્ષાઓ ઓછી નથી થતી. એક પરીક્ષા પૂરી થાય તો બીજી ચાલુ થાય, બીજી પૂરી થાય તો ત્રીજી ચાલુ થાય. સંત મૂળદાસ રોજ સત્સંગ કરે છે અને બીજા દીવના જે ડાયા માણસો ગણાતા, મોટા માણસો ગણાતા, જે અંગ્રેજ અફસરોની સાથે બેસે છે, એવા લોકો મૂળદાસની હજી એક પરીક્ષા લેવા માટે તૈયારી બતાવે છે. દીવમાં એક સર્વશ્રેષ્ઠ, એકદમ સુંદર્ય, એકદમ કામિક, એકદમ લાવણિક એક સુંદર લલના છે, જેનું નામ છે માનબાઈ. અને માનબાઈની પાછળ દીવના કહેવાતા મોટા મોટા દિગ્ગજો માનબાઈના રૂપની આગળ પાણી ભરે છે, એમની પાછળ પાછળ ફરે છે. એ માનબાઈને મૂળદાસની પરીક્ષા કરવા માટે તૈયાર કરવામાં આવે છે. એક સમયની બપોરે મૂળદાસ બાબુ ગામના છોરે બેઠા છે. ધીરે ધીરે બધા પોતપોતાના ઘરે જાય છે. બપોરનો 2:30 વાગ્યાનો સમય છે અને મૂળદાસ બાપુ એકલા પોતાને ધ્યાન સમાધિમાં મંદિરના ઓટલા ઉપર, મંદિરના આંગણામાં બેઠા છે. મંદિરમાં એમને બરોબર સમાધિ લાગી છે અને એ જ સમયે જ્યારે આખું દીવ જંપી ગયું છે, ત્યારે મૂળદાસ બાપુની આંખોમાં એક રંજ અવાજ આવે છે, કાનોમાં અવાજ સંભળાય છે, આંખો એની ફડફડે છે. જોવે છે તો એક સ્વરૂપવાન લલના સ્ત્રી, રૂપ રૂપનો અંબાર, ઘરેણાઓથી લથપથ, ધીરે 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 મૂળદાસ બાપુ તરફ હાલી આવે છે. 20-22 વર્ષની ઉંમર, કુંપળતી દાડમની ટસર જેવી એ મહિલા ચૂપચાપ મંદિરમાં પ્રવેશ કરી અને ગણતરીપૂર્વક એણે ડગલા દીધા. એનું એક એક પગલું જાણે મૂળદાસના ચારિત્ર્ય ઉપર, એમના સંતપણા ઉપર, એમની ટેક ઉપર, એમના વૈરાગ્ય ઉપર જાણે મુકાઈ રહ્યું હતું. નાનું છોકરું એના હરીફ છોકરાની ધૂળની ગોલકી ભૂંસે, એમ આ યૌવના મૂળદાસના સંતપણાને જાણે ભૂંસવા માટે આવી હતી. મૂળદાસજી જાણે મનમાં વિચારે છે કે મારો એક ડગલું અને આપનું વૈરાગ્ય, મારું બીજું પગલું અને તમારી ભક્તિ, મારું ત્રીજું પગલું અને તમારું શીલ, મારું ચોથું પગલું અને તમારી સાધુતા, બ્રહ્મચર્ય, દ્રઢતા, આ બધું ધૂળ ધાણી કરી નાખવું, એવો મનમાં એને અહમ પણ છે. મૂળદાસની ધ્યાન મુદ્રા એકાએક ખંડિત થઈ. બંધ પાપણોના બિડાણમાં છવાયેલી પ્રકાશ બિંદુ થોડું રેડાયું, પાપણો થોડી સળવળી. નાક પાછે વસંતનો ઝૂલો જાણે ફંગોળાઈને આવ્યો અને એની માદકતાથી વાતાવરણ આખું છલકી ગયું. મૂળદાસજી, જય સિયારામ. મૂળદાસે આંખો ખોલી.
મૂળદાસના બદલે જો કોઈ બીજો સાધારણ માણસ અહીંયા હોત, જો બીજા કોઈ સામાન્ય માણસની જો આ આંખો હોત, તો રૂના ઢગલામાં ખુલ્લી કટાર ઉતરી જાય એમાં રૂપ રાશિમાં ઉતરીને નામ શેષ થઈ જાત. પણ આ તો સંત, આ તો સિદ્ધ પુરુષની ડાહી ડમરી અને કયા ગરી આંખો હતી. આ એમ જ્યાં ત્યાં ન લપટે. કે છે કે આવો બહેન. આંખોને સ્વસ્થ રાખીને મૂળદાસે આ આગંતુક યૌવનાને આવકાર આપ્યો કે આવો બહેન. મૂળદાસજીનો એ બહેન શબ્દ એને સાંભળ્યો અને જાણે ક્ષણ તો પ્રથમ પ્રહાર આ યુવતીને લાગ્યો, પણ એ ચાલાકીથી એને ગણકાર્યો નહીં. એના ચહેરા ઉપર એને ઘાના જો ઢીમસા થયા એ દેખાવા દીધા નહીં, છતાંય માદક હસતી રહી. મૂળદાસજીને પૂરેપૂરા વાટી શકાય, એમના ચૂરા કરીને મુઠ્ઠી ભરી લેવાય એવા ઉદ્દેશથી ચાલાકી સાથે આવતર આ યૌવના મૂળદાસજીની એકદમ સમીપ ગોઠવાઈ ગઈ, એકદમ નજીક આવીને બેસી ગઈ અને રૂપાળા ચહેરા ઉપર તમામ સ્ત્રૈણ ભાવો અને કુશળતા હાજર કરીને કહ્યું કે મારું નામ માનબાઈ છે મૂળદાસ. એટલા બધા કામિક ચહેરો કરીને, નેણ ઊંચા કરીને અને મૂળદાસજી સામુ જોઈને કહે છે કે મારું નામ માનબાઈ છે મૂળદાસ. રામજી મંદિરનું એ નીરવ એકાંત અને ઝીણી ઝીણી ઘૂઘરીઓથી ખણખણી આખું એકાંતિક આ ઘૂઘરીઓથી ખણખણી ઉઠ્યું. માનબાઈએ મધના ઝાકળ જેવું મીઠું મુલાયમ સ્મિત વળી પાછું મૂળદાસજી ઉપર મોકલ્યું. એકદમ મીઠું મીઠું મૂળદાસ સામુ જોઈને હસે છે. આપ તો સમર્થ સંત છો. દીવનો દરિયો વગર હોડીએ તરીને દીવમાં આપ પધાર્યા છો. આપના દર્શનથી હું ધન્ય બની છું મૂળદાસ. દીવમાં રહો છો? મૂળદાસજી પૂછે છે કે તમે દીવમાં રહો છો? હાજી. તો દીવના દરિયાના દર્શન કરીને ધન્ય બનો માનબાઈ. મારી પાસે શું કામ છે? આપ દીવના દરિયાના દર્શન કરો. માનબાઈ પાછું મોહક હસી. મને સમજાણું નહીં. તમારા દીવના દરિયાને સાચા હરિભક્તો ઉપર બહુ પ્રેમ છે. મૂળદાસજી થોડુંક આમ સહેજતું બોલ્યા. જો માં જેવો પ્રેમાળ છે એને અમને અમારા 1000 અવગુણો હોવા છતાંય તાર્યા છે. કહેવાનો અર્થ કે તમારા 1000 અવગુણો છે પણ તોય તમને તારશે. એકવાર તમે એના શરણે તો જાઓ. આપ એનાથી મહાન છો સંત. સામે પણ એવો જ જવાબ આપે છે કે આપ એનાથી મહાન છો સંત. માનબાઈ એકદમ માદકતા ગયું હશે છે અને પછી કહે છે કે હું તો આપના ચરણની રજ થવા માટે આવી છું. માનબાઈ, દીવમાં તમારો સત્સંગ જાણીતો છે એમ મેં સાંભળ્યું છે. મૂળ વાતને વિચારે પાડવા મૂળદાસ બોલે કે દીવમાં તમારો સત્સંગ જાણીતો છે, મેં સાંભળ્યું છે. તમે હારા ભજનો બનાવો છો, ખરું ને? વાહ. માનબાઈ મૂળદાસની વધારે નજીક સરકી. આપ એ પણ જાણો છો? એ જોઈને હું ધન્ય બની ગઈ. અને આંખને નમાવીને માનબાઈ આગળ બોલી, આપને મારામાં રસ પડે છે? કે આપને મારામાં રસ પડે છે? હા. મૂળદાસજી દ્રઢતાથી બોલ્યા, હા. પણ કયો રસ? જેમ બાપુ કથામાં ગીત ગાતા હોય હિન્દી ફિલ્મ, પણ એમાંય ભજન જોતા હોય, એમાં જ મૂળદાસ કહે છે કે હા, દ્રઢતાથી હું હરિરસનો ચાહક છું. મને રસ છે, પણ કયો રસ? હરિરસ. હું હરિરસનો ચાહક છું, યાત્રિક પણ છું. મને ઈશ્વર પરાયણ માણસો બહુ ગમે છે. અને મૂળદાસ પરાયણ માણસો નહીં,
કે છે કે તમને મૂળદાસ પરાયણ નથી ગમતા? હું તો આપના પરાયણ છું, એમ હું તો આપની થવા માટે આવી છું, તમને એ નથી ગમતા? તમને અને મૂળદાસ પરાયણ માણસો નહીં? માનબાએ એકદમ માદક અંગડાઈ લીધી અને આળસ ખાતા ખાતા આંખોને મૂળદાસ ઉપર ટમટમાવી, મટમટાવી, અને હું તમને નથી ગમતી? મૂળદાસ પરાયણ? મૂળદાસજી ચોક્યા કે મૂળદાસ પરાયણ? હા, તમારા પરાયણ. માનબાઈ એકદમ ખિલખિલાટ હસી અને પછી એકાએક ગંભીર બનીને બોલી કે જુઓ મૂળદાસ, દીવમાં તમે આવ્યા ત્યારથી હું ચાની રીતે તમારા આખ્યાનો અને ભજનો સાંભળું છું. ચાની રીતે શું કામ સાંભળે છે ભાઈ? મારા ભજનો આખ્યાનો જાહેર જનતા માટે હોય છે, તું ચૂપચાપ શું કામ સાંભળે છે? ખરું, પણ હું યુવાન ગણાવ ને બાપ, હું યુવાન ગણાવ ને મૂળદાસ? માનબાઈ વળી પાછું મોં કચી કે હું યુવાન ગણાવ ને? તમારા તરફના ભાવ છુપાવી ન શકું. આજે એકાંત મળ્યું, મારા અંતરના ભાવોને મારી એક રચનામાં બંધ કર્યા છે. જો આપની આજ્ઞા હોય તો ગાયને સંભળાવું. અને પ્રત્યુત્તરની રાહ જોયા વગર માનબાએ સ્વરચિત ભજન ચાલુ કર્યું કે જીરે મહાજન નિશ્ચય કરો નિર્ધાર, મમતને ચાંડો રે એવો નરનારીનો સંસાર, અધવારું હવે માંડો રે. એ છે કે હવે તમે ઘર માંડો. જીરે મહાજન કરવા તમારી સેવા, સેવ માતમ લીધા માની રે, ભલે દીવમાં પધાર્યા દેવ, દીઠા મહાજ્ઞાની રે. હવે તો મારે તમારી સેવા કરવી છે. જીરે મહાજન તમે પુરુષ અને અમે નાર, જીરે મહાજન તમે પુરુષ અમે નાર, સંસાર સાથે તરીએ રે. આપણે બંને સંસાર માંડીએ અને આપણે પછી સાથે તરીએ. સાથે રહીને ભજીએ કીર્તાર, ભક્તિ ભાવે કરીએ રે. જીરે મહાજન બળિયાનો બનતો ઢોલ, પડ્યા એને ચડતા રે. અને ત્યારે નીકળતા બોલ, પંજા માથે પડતા રે. જીરે મહાજન ઊંડી મનડાની આશ, નિરાશ નવ કરજો રે. ઢોલ અને ચામડું બે ભેગું થાય અને એના ઉપર જો કોઈનો હાથ પડે તો જ ઢોલ વાગે. એમ કે છે કે ભક્તિ પણ આપણે સાથે કરીશું. મારી મનમાં ઊંડે ઊંડે આશા છે, મારી આશાને નિરાશ ન કરતા. એવો માનબાઈને મન વિશ્વાસ, અરજ ઉર ધરજો રે. મૂળદાસજી એકદમ સ્તબ્ધ થઈ ગયા. પણ મૂળદાસ તો મૂળદાસ છે. માનભાઈની રચનામાં કાયાનો વૈભવ છે, વાસના છે, તડફડાટ છે. એ બધો ચોખ્ખે ચોખ્ખો વ્યક્ત થાય છે. અને બપોરનો સમય અને રામજી મંદિર અને એકદમ એકાંત. હે અવધેશ! મૂળદાસજી મનમાં થરથરી ઉઠ્યા. દીવનો દરિયો તારીને છેવટે એ જ દરિયામાં ડૂબાડવા મને લાવ્યો છું. ભગવાનને મનમાં પ્રાર્થના કરે છે. રામજી મંદિરમાં બેઠા છે, અવધેશને સાનિધ્યમાં બેઠા છે. અવધેશને કહે છે કે હે અવધેશ, તે મને આ દરિયો તારીને પાછો ડૂબાડવા માટે તૈયાર કર્યો. હું તું મને અહીંયા પાછો ડૂબાડવા લાવ્યો છે કે શું? માનબાઈ કહે છે કે સાંભળ્યું ને મૂળદાસ? મૂળદાસજીની આંખો બંધ હતી, એ તો ભગવાન સાથે વાતો કરતા હતા. માનબાઈ મૂળદાસે એકાદ પળના નેત્ર બિડાણમાં ઈષ્ટદેવ સાથે વાત કરી અને માનબાઈના પ્રહાર સામે જજુમવાની ઉર્જા મેળવી લીધી. પછી કહ્યું કે માનબાઈ, તમે ખરેખર સુંદર રચના કરી છે. તમે પતિવ્રતા નારી છો માનબાઈ. માનબાઈ અકળાયા. કેમ જાણ્યું મૂળદાસ? તમે મહાજન શબ્દ કાં તો ઈશ્વર માટે વાપર્યો છે અને કાં તો પતિ માટે વાપર્યો છે. પતિ માટે મહાજન છે. મૂળદાસજી, તમે મહાજન નથી. માનબાઈ શોભેલી પડી ગઈ. મેં તો તમારા માટે મહાજન શબ્દ વાપર્યો છે, તમે મહાજન નથી. હું વળી મહાજન કેવી રીતે કહેવાઉં?
તમારા ભજનના છેડે તમે લખો છો કે મહાજન કહે છે મૂળદાસ. અરે રે બેન, તમે ગેરસમજ કરી. મૂળદાસજી હજ્યા, અમારા ગામડામાં હોની હોય, વણિક હોય, ઉતાર હોય, લુવાર હોય વગેરેને હાટમગા બાવા મહાજન કહે છે. હું લુવાર ખરો ને એટલે મહાજન લખું છું. તમે તો હાવ એવા ને એવા રહ્યા મૂળદાસ. માનબાઈ કટાક્ષ ભરીને બોલી, મહાજ્ઞાની માણસ થઈને મારા જેવી એક સાધારણ સ્ત્રીની વાત નથી સમજતા તમે? આટલું નથી સમજી શકતા? મૂળદાસે એકદમ મૌનપણે માનબાઈ સામે જોયું કે મારી મહેનત ઉપર તમે પાણી ફેરવી દીધું મહાજન. માનબાઈ સમજે તો વેદ વાક્ય જેવું ગહન ઉચ્ચારણ મૂળદાસે કર્યું. માનબાઈ દરિયો આપણો સાક્ષી છે, એને જ્યાં ધોવા જેવું લાગે ને ત્યાં પાણી ફેરવી વાળે. ઓહ મૂળદાસજી, તમે સમજતા કેમ નથી? હું તમારી દાસી થઈને રહેવા માંગુ છું, તમારી દાસી. અરે રે રે રે, ઈ હું બોલ્યા બેન? મારા જેવો રૂખડીયો બાવો અને તમારા જેવા રૂપાંગના એના દાસી. રામ રામ રામ. મૂળદાસ, માનબાઈ હવે ખુલ્લી રીતે વાત કરે છે કે મૂળદાસ, અને માનબાઈ ખુલ્લી રીતે હોઠ ઉપાડી. એ પહેલા મૂળદાસજીનું શિષ્યાવૃંદ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ્યું. એટલે માનબાઈ સાવધ બની ગઈ અને સ્વાભાવિકપણે એણે વિદાય લીધી. હવે મૂળદાસજીએ સ્વાભાવિક રીતે ભજન સત્સંગમાં દિવસ પૂરો કર્યો, પરંતુ રાતનું એકાંત મળતા તેઓ સ્વસ્થ બન્યા કે આવતીકાલે માનબાઈ ચોક્કસ પાછી આ ટાઈમે, જ્યારે આવી હતી એ જ ટાઈમે પાછી આવશે. એની મૂળદાસને એકદમ ખાતરી થઈ ગઈ હતી. એટલે ઘણા મનોમંથનને અંતે મૂળદાસે સંકલ્પ કર્યો કે એક ભૂલ્યા ભટક્યા જીવને લાંબો સમય મોકો આપવા કરતા એને સમયસર સન્માર્ગે વાળવો જોઈએ. ભક્તિ પંથની પ્રવાસી આ દુખિયારી બાઈને હરિનો માર્ગ દેખાડીને એના જીવનને સાર્થક કરવું જોઈએ, અને તો જ દીવમાં પોતાનું આગમન સાર્થક ગણાય. સંત જ્યાં જાય ત્યાં એક બે જીવ તો તારે 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 ને તારે જ. એટલે જ સંતના ચરણ પગલા બહુ એટલે બહુ મહત્વના હોય છે. સંત ક્યાંયથી એમનેમ પાછો નથી આવતો. સંત કોઈના ઘરે પધરામણી કરે તો એના બે દુઃખ તો લઈ જ જાય. સંત એને કંઈક તો સુખ આપીને જ જાય. પછી જેવી સામેવાળાની પાત્રતા, જો ભક્તિને પાત્ર હોય તો એને ભક્તિ આપીને જાય, મોક્ષને પાત્ર હોય તો એને મોક્ષનો અધિકારી બનાવીને જાય. રોગી, દુષ્ટ, પીડાતો માણસ હોય તો એની પીડા હરીને જાય. આજ સંત દીવમાં પધાર્યા છે. જો આ એક જીવનો ઉદ્ધાર ન કરતા જાય તો એનું અહીં આવ્યું સાર્થક ન ગણાય. અને માનબાઈને ભજનનો જવાબ ભજનથી જ આપીને એની બુદ્ધિને ઠેકાણે લાવવા માટે રાત જ્યારે જંપી ગઈ ત્યારે મૂળદાસ દીવના દરિયા કિનારેથી એકાંતે આવ્યા અને ધીરે ધીમે એમના અંતરમાંથી છુંદડીના પ્રતીક નીચે ભજનની પંક્તિઓ બહરવા લાગી કે જીરે સુંદર વનની સુંદડી સર્વે સંત ઉદાહરણ સુંદડી. આજ એવી છુંદડી માનબાઈને ઉડાડી દઉં કે સુંદર વરની છુંદડી, સ્વયં ઈશ્વરની છુંદડી ઉડાડી દઉં જે બધા સંતોએ ઓઢી છે. સારા મોટા સંતોએ જેને ઓઢી છે. જીરે મહાજન નિશ્ચય કરો નિર્ધાર, એ ગીત માનબાઈએ ગાયું હતું. અને આ ગીતની રચના મૂળદાસે કરી કે વિધિવંતે વિવાહ રચ્યા, માહે વૈરાગ્યનું લગન, પુરુષોત્તમ વર પિયર પધાર્યા, મારું મોહે ભરાણું મન. સુંદર વરની સુંદડી, મન કર્મ વચને માયરું, મેં મેલી છે લોકની લાજ, હથે વાળો હરી શું ગ્રહ્યો, મધ્ય મંડપની માજ. સુંદર વરની સુંદડી, સંત ઉદાહરણ સુંદડી. ચાર જુગની ચોરી રચી, માહે મન છે ખેતર પાળ,
માતા પિતાએ બહુ દાન દીધા, અમે કોડે જમ્યા કંસાર. અખંડ એવા તન એ વર પામ્યા, અમને પરણીને રાખ્યા પાસ. જે જન ઓઢે ચુંદડી, તેનો વૈકુંઠ ભોજો વાસ. જે આ સુંદર વર શામળિયાની ચુંદડી ઓઢે, એનો વૈકુંઠમાં વાસ થાય. રાતો રંગ મજીઠનો, તેનો પૂર્ણ લાગ્યો પાચ. અનંત જુગ નહીં ઉવટે, એમ મહાજન કહે મૂળદાસ. સુંદર વરની ચુંદડી, સર્વ સંત ઉદાહરણ સુંદડી. અને મધરાતનો ગજર ભાંગ્યો ત્યારે મૂળદાસજીએ અગાધ જ્ઞાન અને આધ્યાત્મિક ઊંડાણ ઠાલવીને માનબાઈને અક્ષરદેહની આ ચુંદડી ઓઢાડીને એના શેષ જીવનના સાર્થક્ય માટે સંપૂર્ણ ભજન તૈયાર કરી નાખ્યું. ધીરે ધીરે આસન ઉપર આવીને સુખરાત કરી. બીજા દિવસે સૂર્યનો ઉદય થયો. મૂળદાસજી ઉત્કંઠાધીર માનબાઈની રાહ જોવા લાગ્યા કે હમણાં આવશે, હમણાં આવશે એટલે આ ચુંદડી એને ઓઢાડી દેવી છે. વળી વળતા દિવસની બપોર અને સંતો ભક્તો ગામમાં ગયા અને મંદિરમાં પાછું એકાંત છવાયું. માનબાઈ સમય સાચવીને મંદિરમાં આવ્યા. મૂળદાસજી એને પ્રસન્ન નેત્રે જોઈ રહ્યા છે. માનબાઈને આગલા દિવસનો પોતાનો પુરુષાર્થ આજ સફળ થયો હોય એવો અંદરથી ઊંડો આનંદ થયો કે મૂળદાસજી આજ મને સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. આજના ચહેરા ઉપર આનંદ દેખાય છે, આવકારવાનો એનામાં એક તાલાવેલી દેખાય છે, એવું માનબાઈને ભાસ થયો. એટલે માનબાઈને એમ થયું કે આજ મારો કિમિયો, આજ મારું સફળ. આકર્ષક અંગોને ઉન્માદક મુદ્રાઓ ઢાળીને માનબાઈ બોલી બેઠી, એકદમ કામિક થઈને, પ્રેમાળ થઈને, આકર્ષિત થઈને. મૂળદાસજી પાસે માનબાઈ બેઠી. મૂળદાસજી એની સામે જોયું અને માનબાઈનો શ્વાસ ઝડપથી વહેતો થયો. એની આંખોમાં વાસનાનો ઉન્માદ ચલકતો હતો. મહાજન ચારે બાજુ ચોરી છુપીથી જોઈને માનબાઈએ કહ્યું કે મહાજન, આપની પાસેથી ગઈ પછી મને ક્યાંય ચેન નથી પડ્યું. તોફાની આંખ મૂળદાસ સામે માંડીને ચહેરા ઉપર શરમનો બગીચો ઉગાડતા એણે ઉમેર્યું કે રાતે સપનામાં પણ આપની જ મૂર્તિ મને દેખાતી હતી. આપનો ગૌરવાન કસાયેલો દેહ, સુંદર કંઠ અને જ્ઞાનના ભંડાર જેવું આપનું આ વ્યક્તિત્વ આખી રાત મારી સામે રમ્યા કર્યું છે. ત્યારે મૂળદાસજી પણ કહે છે કે મારી પણ એ જ હાલત થઈ છે માનબાઈ, કદાચ તમારાથી વધારે ખરાબ. મને રાત આખી તમારા વિચારો આવ્યા, તમારા માટે ખૂબ ખૂબ વિચાર્યું, એકાદ નવી રચના પણ બનાવી નાખી. માનબાઈનો કહેવાનો તાત્પર્ય અલગ છે અને મૂળદાસનો કહેવાનો તાત્પર્ય અલગ છે. મૂળદાસ સંતની વાતો કરે છે, બાઈ કામની વાતો કરે છે. બાઈ કામની વાતો કરે છે, સંત રામની વાતો કરે છે. ઓહ મૂળદાસ, માનબાઈ, ઓહ મૂળદાસ, ધન્ય મારા, ધન્ય ભાગ્ય, મને આપના જેવો પતિ મળશે. અને માનબાઈ એકદમ મૂળદાસની નજીક સરી. માનબાઈની વાસના ભભૂકી, આંખોમાં કામોતેજના ઉભરી. એની સામાન્ય સમજ બહાવરાપણામાં ડૂબી ગઈ કે મૂળદાસ. ત્યાં તો મૂળદાસ કે છે બેટા. મૂળદાસજીએ તપેલા લોઢા ઉપર જાણે ગણનો ઘા કર્યો. દીકરી, તું આ શું કરે છે માનબાઈ? માનબાઈ અણચેતવ્યા પ્રહારથી એકદમ ખળભળી ઉઠી. અંગો એના જડ બની ગયા. ચહેરો આખો કાળો ભમ્મર અને સખત થઈ ગયો. મૂળદાસ તરફ લંબાવેલા એના હાથ પૂતળા જેવા સ્થિર બની ગયા. આંખો એની પહોળી બની ગઈ. મેં તો તને મારી પુત્રીને સ્થાને મૂકી છે માનબાઈ, મારી પુત્રી આવું વર્તે? મૂળદાસની આંખોમાં કરુણા ચાર, વાત્સલ્ય દેખાય છે, ક્ષમા અને મમતા ઉભરાય છે.
કે છે કે બેટા, મેં તારા માટે કાલે આખી રાત જાગીને શબ્દોની ચૂંદડી ગૂંથી છે, મેં શબ્દોની ચૂંદડી વણી છે, ઓઢીશ ને બેટા? પણ કોણ બોલે? માનબાઈ જાણે આ જગતમાં જ નથી, એકદમ સ્થિર થઈ ગઈ છે. કરુણામૂર્તિ મૂળદાસ થી માનબાઈનો આઘાત પરખાઈ ગયો. ઊભા થઈને એણે માનબાઈના મસ્તક ઉપર સંકલ્પ કરીને હાથ ધર્યો અને મૂળદાસજીના હસ્ત સ્પર્શથી માનબાઈની વિસ્ફારિત આંખો બીડાઈ ગઈ અને ભાવ સમાધિ લાગી ગઈ. જે આંખો પોળી થઈ ગઈ હતી, ફાટી ગઈ હતી, એ વિચાઈ ગઈ અને સમાધિ લાગી ગઈ. એક સંતનો હાથ શીશ ઉપર પડે તો ફાટી ગયેલી આંખો સમાધિમાં બદલાઈ જાય. સંતના હસ્ત સ્પર્શનો એ પ્રભાવ છે. થોડી પળો પછી એ બીડાયેલી માનબાઈની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ શરૂ થયો, પસ્તાવો શરૂ થયો, પોતાના પાપ ધોવાનું શરૂ થયું. હા, પસ્તાવો વિપુલ ઝરણ આકાશથી ઉતર્યું છે. ઊંડા કોઈ કુવાના તળિયેથી આવતો હોય એવો વેદના સભર ઉચ્ચાર આવ્યો કે બાપુ, બાપુ. અને માનબાઈના ડુસકા શરૂ થયા. ઓહ બાપુ, બાપુ મૂળદાસજી, મારા પરમ ઉદ્ધારક પિતા, મને ક્ષમા કરો બાપુ, મને ક્ષમા કરો. માનબાઈ નીત્રીને સ્વસ્થ અને સ્વચ્છ અને સ્વસ્થ થઈ ત્યારે એ મૂળદાસજીના ચરણમાં પડી ગઈ કે બાપુ. મૂળદાસજીએ ગઈ રાતે રચેલી એમની અમર રચના એક તારાના રણકાસ સાથે આલેપી ભજન ચાલુ કર્યું કે સુંદર વરની ચૂંદડી, સર્વ સંત ઉદાહરણ ચૂંદડી, માહે આત્મ રામનો આંક, સુંદર વરની ચૂંદડી. તપને તીર્થ મેં બહુ કર્યા, તપને તીર્થ મેં બહુ કર્યા, કીધા શુભ વ્રત કાજ, ભવના ભવાની મેં ભજા, સુંદર વરને કાજ. સુંદર વરની ચૂંદડી, સર્વે સંત ઉદાહરણ સુંદડી. મારા ગુરુએ ઓઢાડી ઘાટડી, માહે સુંદર શ્રીફળ ચાર, મારું શ્રીરંગ શું સગપણ કર્યું, પુણ્ય તણો નહીં પાર. સુંદર વરની ચૂંદડી, સર્વ સંત ઉદાહરણ સુંદડી. આમ સંત મૂળદાસ એક રૂપલલના માનબાઈનો ઉદ્ધાર દીવમાં કરે છે. આના પછીના ભાગમાં આપણે જોઈશું 20મો ભાગ.